નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોની અંદર જોબ કાર્ડ ધારકોને મળશે મિત્રો મફતમાં સાયકલ. જૂના બગીચા નવ સર્જન કરવા ખેડૂતોને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર, ઈ નામ પોર્ટલ જાહેર. તો આ સાથે મિત્રો મોદી સરકારની ખેડૂતો માટે મોટી ભેટ. લીલો દુષ્કાળ જાહેર અને ખેડૂતોને આવ્યો રડવાનો વારો. તો ખેડૂતો પણ મિત્રો સહાયની માંગણી કરી રહ્યા છે. તો આ સાથે મિત્રો રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ. BSNL કરી મિત્રો મોટી જાહેરાત. તો રક્ષાબંધન પહેલા મહિલાઓને મળશે મોટી ભેટ. તો રેશન કાર્ડ ઉપર મળશે મિત્રો 2 લાખ રૂપિયા સુધીની લોન. તો તહેવાર નિમિત્તે ખાંડ, દાળ અને તેલ બાજરીનું વિતરણ કરાશે. મિત્રો આ દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો લોક ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર નવા છે તેમને મિત્રો વિનંતી કરું કે લોક ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે તે મિત્રો અમારા યુટ્યુબ ચેનલ થકી તમને મળતા રહે. તો મિત્રો આજના મુખ્ય સમાચારો વિશે વાત કરીએ તો જોબ કાર્ડ ધારકોને મળશે મિત્રો મફતમાં સાયકલ. જો તમારી પાસે પણ મિત્રો જોબ કાર્ડ છે અને તમે મનરેગાના કામમાં રોકાયેલા છો તો આ સમાચાર તમારા માટે સારા છે. ભારત સરકારે લોન્ચ કર્યું છે કે મિત્રો મનરેગા ફ્રી સાયકલ યોજના 2024 લોન્ચ કર્યું છે, જે મિત્રો જોબ કાર્ડ ધારકો માટે આ પહેલો ઉદ્દેશ છે. તેમાં તમને મિત્રો સાયકલ ખરીદવામાં મદદ કરશે. નાણાકીય સહાય પૂરી પાડવાનો હેતુ ગુજરાત સરકારનો છે અને તેમાં જોબ કાર્ડ ધારકોને સાયકલ ફ્રી આપવામાં આવશે. મિત્રો આ મનરેગા ફ્રી સાયકલ યોજના 2024 કેન્દ્ર સરકાર દ્વારા નવી દાખલ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ જોબ કાર્ડ ધારકોને સાયકલ ખરીદવા માટે 3,000 થી લઈને 4,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ મિત્રો સુનિશ્ચિત કરશે કે કામદારો તેમના મનરેગા કાર્યસ્થળો પર સગવડતાપૂર્વક મુસાફરી કરી શકશે અને જેથી મિત્રો વિલંબ અને વેતનની ખોટની શક્યતાઓ ઘટશે. ખાસ કરીને મિત્રો જે પણ મિત્રો આ યોજના છે તે મિત્રો મનરેગા કાર્ડ હેઠળ મળવા પાત્ર છે. જે પણ લોકો પાસે મિત્રો મનરેગાનું કાર્ડ છે અને તેમની પાસે મિત્રો જોબ કાર્ડ છે તે લોકોને મિત્રો સરકાર દ્વારા મફત સાયકલ છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો જૂના બગીચા નવ સર્જન કરવા 50,000 રૂપિયા સુધીની સહાય. જે કોઈ પણ ખેડૂત મિત્રો બાગાયત ખેતી કરતા હોય અને તેમને મિત્રો આંબા તથા લીંબુના જૂના બગીચાઓ છે તેમના માટે નવ સર્જન કરવા માટે ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. મિત્રો આ યોજનાની અંદર કોઈ પણ ખેડૂત મિત્રોને આંબાના ભાગના અંદાજિત 30 વર્ષથી વધુ તથા લીંબુના પાકના 20 વર્ષની અંદાજિત જૂના બગીચા હોય તો તેમના માટે નવીકરણ કરવા માટેના ખર્ચ સામે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. આ યોજનાની અંદર મિત્રો આંબાના એકમ ખર્ચના મહત્તમ રૂપિયા હેક્ટર દીઠ 80,000 રૂપિયા કટિંગ તેમજ મિત્રો પ્રૂનિંગ જેવા એકમ ખર્ચ, સાધનો, સર્વિસ વગેરે મહત્તમ રૂપિયા 40,000 રૂપિયા હેક્ટર અને મિત્રો ગેપ ફિલિંગ માટે મહત્તમ રૂપિયા 20,000 રૂપિયાના હેક્ટરે ખર્ચના 50% અથવા તો મહત્તમ રૂપિયા 40,000 રૂપિયા ખેડૂતોને હેક્ટર 2 માંથી જે પણ ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે. લીંબુના પાક એકમ ખર્ચ મહત્તમ રૂપિયા 50,000 રૂપિયા હેક્ટર, જેમાં કટિંગ માટે મશીન, સાધન, સર્વિસ વગેરેમાં મહત્તમ રૂપિયા 20,000 રૂપિયા સુધીની સહાય હેક્ટર રીતે અલગ અલગ આંબા અને લીંબુ માટે 0.20 થી લઈ 2 હેક્ટર સુધીના મર્યાદામાં ગુજરાત સરકાર દ્વારા સહાય છે તે મિત્રો ખેડૂતોને આપવામાં આવી રહી છે. જો કોઈ પણ ખેડૂત મિત્રો આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તો તેમને મિત્રો જણાવવાનું કે અરજી મિત્રો ક્યાં કરવાની રહેશે તેમની વાત કરી દઈએ તો ખેડૂતોને જાતે જ મિત્રો ઓનલાઈન અરજી કરીને આનો લાભ મળવા પાત્ર થશે. જો તમે મિત્રો ગુજરાતના હોય અને ગુજરાતના ખેડૂતો હોય તો આ યોજનામાં ફોર્મ ભરીને લાભ લઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. મિત્રો હાલમાં જ ખેડૂતો માટે એક નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ સમાચારની મિત્રો વિસ્તારથી વાત કરીએ તો દેશમાં હવે ખેડૂતો ડિજિટલી કનેક્ટિવિટી અપનાવી રહ્યા છે. તેવામાં ખેડૂતોને હવે ઈ નામ પોર્ટલ સાથે ડિજિટલી કનેક્ટ કરીને સહાયકની રીતે સાબિત થશે. ઈ નામ પોર્ટલ સાથે ડિજિટલી કનેક્ટ કરીને સરકાર ખેડૂતોને વધુ સારા ભાવ આપી રહી છે. આ પ્લેટફોર્મ ખેડૂતોને દેશભરના વેપારીઓ સુધી પહોંચ આપે છે. તેમને મિત્રો શ્રેષ્ઠ ભાવ મેળવવામાં મદદ કરે છે. સરકારનો મિત્રો પ્રયાસ ખેડૂતોને ડિજિટલ ટેકનોલોજી સાથે સતત મિત્રો જોડવાનો છે, જેના માટે અત્યાર સુધીના અનેક પગલાં લેવામાં આવ્યા છે.
તેમાંથી મિત્રો એક પગલું ઈ નામ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ રહેલું છે. આ યોજના દ્વારા ખેડૂતો તેમના પાકનું ઓનલાઈન વેચાણ કરી શકશે, જેથી મિત્રો તેઓએ વધુ સારા ભાવ મળી શકે અને તેમને મિત્રો બજારોની મુલાકાત લેવી ન પડે. જેથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે હાલમાં જ મિત્રો એક પોર્ટલ છે તે મિત્રો બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં મિત્રો તમે જાતે જ તમારું અનાજનું છે તે મિત્રો તમે વેચાણ કરી શકશો. જેથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા ઈ નામ પોર્ટલ છે તે મિત્રો ખેડૂતો માટે બહાર પાડેલું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારને ખેડૂતો માટે મોટી ભેટ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 109 નવી જાતોના બીજ બહાર પાડશે. શરૂઆતમાં આ માત્ર કૃષિ સંસ્થાનો અને સોસાયટીમાં જ મિત્રો ઉપલબ્ધ હશે. રવિવારે મિત્રો ખેડૂતોને 109 નવી જાતોના બિયારણ છે તે મિત્રો ખેડૂતોને મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિત્રો આનું વિમોચન કરશે. આ પછી મિત્રો તેઓ બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. શરૂઆતમાં તે માત્ર મિત્રો કૃષિ સંસ્થાઓ અને સોસાયટીઓમાં જ મિત્રો ઉપલબ્ધ હશે. આ જાતો ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના વૈજ્ઞાનિકોએ કૃષિ આબોહવા ક્ષેત્રના આધારે તૈયાર કર્યું છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે શનિવારે મિત્રો ભોપાલ સ્થિત તેમના નિવાસસ્થાને પત્રકારોને આ માહિતી આપી હતી અને ખેડૂતોને પણ ખુશ ખબર આપી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને સહાય કરવા વિનંતી. મિત્રો જુનાગઢ જિલ્લાના ઘેડ પંથકના સિઝનના 100% પણ વધુ વરસાદ પડ્યો છે, જેના કારણે મિત્રો લીલો દુષ્કાળ સર્જાયો છે. ત્યારે મિત્રો આ પરિસ્થિતિથી સર્જાતા ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જિલ્લામાં ભારે વરસાદના પગલે કેશોદ અને માણાવદર તાલુકાના અનેક ગામડાઓ સમુદ્રમાં પર્વતિત થઈ ગયા છે. ખેતરોમાં મિત્રો ઓજત, ભાદર અને મિત્રો ઉબેણ અને મધુવંતી પાણી ફરી વળ્યા હતા. પાણી ભરાવાના કારણે મિત્રો મગફળીના પાકને ભારે નુકસાની પહોંચી છે. પાણી ભરાયેલા રહેતા મગફળીના મૂળિયા સળવા લાગ્યા છે, તો અનેક વિસ્તારોમાં તો પાક જ ધોવાઈ ગયો છે. જ્યારે બીજી તરફ મિત્રો કપાસ અને જુવાનો પાક પણ મિત્રો ઢળીને સળી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે. તેવામાં ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા નુકસાનીનો વહેલી તકે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને મિત્રો સહાય કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ. આ સમાચારની મિત્રો વિસ્તારથી વાત કરીએ તો આજે આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ મેઘમહેર થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મિત્રો આજે સમગ્ર ગુજરાત માટે આગામી એક સપ્તાહ સુધીની આગાહી જાહેર કરવામાં આવી છે. તો આ સાથે મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુર જિલ્લામાં છૂટો છવાયો વરસાદ છે તે મિત્રો અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો BSNL કરી મોટી જાહેરાત. BSNL મિત્રો જાહેરાત કરી છે કે કંપની ટૂંક જ સમયમાં 4G અને 5G રેડી યુનિવર્સલ સિમ અને ઓવર ધ એર લોન્ચ કરશે. 4G અને 5G સર્વિસ ઓલ આઉટ થયા પછી મિત્રો યુઝર્સને જિયોગ્રાફિક પ્રતિબંધો વિના તેમનો મોબાઈલ નંબર પસંદ કરવામાં અને સિમ બદલવામાં મદદ કરશે. મિત્રો કંપનીના હાલમાં જ 9 કરોડથી વધુ યુઝર્સ છે. યુનિવર્સલ સિમ લોન્ચ થયા પછી BSNL યુઝર બેન્ચમાં નોંધપાત્ર વધારો થવાની પણ ધારણા છે. ત્યાર પછીના મુખ્ય સમાચારો વિશે વાત કરીએ તો રક્ષાબંધન પહેલા મહિલાઓને મળશે મોટી ભેટ. રક્ષાબંધનનો તહેવાર મિત્રો નજીક આવી રહ્યો છે, ત્યારે ઘણીવાર મિત્રો જોવા મળે છે કે આ અવસર પર દેશના અલગ અલગ રાજ્યોની સરકાર મહિલાઓ માટે મોટી જાહેરાતો કરે છે. તો તાજેતરમાં મિત્રો મધ્યપ્રદેશની સરકાર દ્વારા પણ મિત્રો આવી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મિત્રો LPG સિલિન્ડર સંબંધિત છે અને તેમનો સીધો ફાયદો રાજ્યની મહિલાઓને થવાનો છે. તાજેતરમાં જ મિત્રો મધ્યપ્રદેશ સરકારે લાડલી બ્રાહ્મણ યોજના હેઠળ 450 રૂપિયામાં LPG સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી મિત્રો મોહન યાદવે કહ્યું હતું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને નોન હેઠળ ગેસ કનેક્શન ધરાવતી મિત્રો 40 લાખ લાડલી બહેનોને 450 રૂપિયાના દરે ઘરેલું ગેસ સિલિન્ડર છે તે મિત્રો આપવામાં આવશે. જણાવી દઈએ કે મિત્રો રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને લાડલી બ્રાહ્મણ યોજનાના લાભાર્થીઓને મિત્રો 1250 રૂપિયાની નિયમિત
સહાય ઉપરાંત મિત્રો વધારાના 250 રૂપિયાની સહાય છે તે મિત્રો આપવામાં આવશે। એટલે કે મિત્રો મધ્યપ્રદેશની અંદર મહિલાઓને 1250 રૂપિયા પ્લસ 250 રૂપિયા પ્લસ થઈને મહિલાઓને મિત્રો 1500 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો રક્ષાબંધનના નિમિત્ત પહેલા આપવામાં આવશે। તો જેવી જ રીતે મિત્રો મધ્યપ્રદેશની અંદર આવી મહિલાઓ માટે યોજનાઓ છે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા પણ મિત્રો આવી મહિલાઓ માટે 1500 રૂપિયા સુધીની જોગવાઈ છે તે મિત્રો મહિલાઓને કરવી જોઈએ। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો મહિલાઓને 1500 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા પણ ગુજરાતમાં પણ મળવી જોઈએ કે નહીં? ખાસ કરીને મિત્રો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય આપજો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ઉપર મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન। દેશના કરોડો લોકો પાસે મિત્રો રેશન કાર્ડ છે અને મોદી સરકાર પણ મિત્રો અન્નપૂર્ણા યોજના હેઠળ લગભગ 80 કરોડ લોકોને મફત રાશન આપે છે। જો તમે પણ મિત્રો તમારા કાર્ડ ઉપર મફત રાશનનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે। વાસ્તવમાં સરકાર માત્ર રેશન કાર્ડ પર મિત્રો અનાજ નહીં પરંતુ સસ્તા દરે લોન પણ આપે છે। લોનની રકમ મિત્રો 2 લાખ થી લઈ 10 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે। આના પર મિત્રો વ્યાજ દર પણ સામાન્ય લોન કરતા ઘણો ઓછો હોય છે। આ યોજના કોના માટે છે તેમની વાત કરી દઈએ તો મિત્રો આ યોજના હરિયાણા સરકાર માટે ખાસ કરીને અનુસૂચિત જાતિના મિત્રો બીપીએલ કાર્ડ ધારકો માટે આ યોજના શરૂ કરી છે। આ યોજના મિત્રો અનુસૂચિત જાતિ નાણાં અને વિકાસ નિગમ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ ચલાવવામાં આવી રહી છે। યોજના હેઠળ મિત્રો યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે। તેના વ્યાજ પર મિત્રો રિબેટ પણ મળે છે જેના કારણે મિત્રો અસરકારક વ્યાજ દર ઘટીને 4 થી લઈ 6% સુધીનો હોઈ શકે છે। તો જેવી રીતે મિત્રો હરિયાણાની અંદર રેશન કાર્ડ ઉપર 2 લાખ રૂપિયા સુધીની લોન મળે છે તો મિત્રો આવી જોગવાઈ ગુજરાતમાં પણ કરવી જોઈએ। ગુજરાતમાં પણ મિત્રો રેશન કાર્ડ ઉપર 2 લાખ રૂપિયા સુધીની લોન મળવી જોઈએ। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? જેવી રીતે મિત્રો હરિયાણાની અંદર લોકોને મિત્રો 2 લાખ રૂપિયા સુધીની લોન રેશન કાર્ડ ઉપર મળે છે તો મિત્રો રેશન કાર્ડ ઉપર ગુજરાતમાં પણ મિત્રો 2 લાખ રૂપિયા સુધીની લોન છે તે મિત્રો મળવી જોઈએ કે નહીં, જેથી કરીને મિત્રો સામાન્ય લોકોને ફાયદો થાય। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તહેવાર નિમિત્તે ખાંડ, દાળ, તેલ, બાજરી, ચોખા અને ઘઉંનું પણ વિતરણ કરવામાં આવશે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઓગસ્ટ 2024 માસમાં ઘઉં, ચોખા, બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે। બીપીએલ અત્યોદય કુટુંબોને 1 કિલો ખાંડનું વિતરણ કરાશે। જથ્થા ઉપરાંત મિત્રો 1 કિલો ખાંડનું પણ વિતરણ કરાશે। સાથે સાથે મિત્રો બીપીએલ કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલો ખાંડ ₹22 રૂપિયાના રાહત દરે અપાશે। તો મિત્રો અત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલો ખાંડ ₹15 રૂપિયાના ભાવે અપાશે। મિત્રો ઘઉં, ચોખા, બાજરી, ચણા દાળ, જુવારનું પણ વિનામૂલ્ય વિતરણ છે તે મિત્રો ગુજરાતમાં કરાશે। નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈએ વિગતો આપતા કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSA 2013 હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ અને સિંગ તેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડ દીઠ મિત્રો 1 લીટર પાઉચ ₹100 રૂપિયાના પ્રતિ લીટરના રાહત દરે તથા મિત્રો બીપીએલ અને અત્યોદય કુટુંબોને મળવા પાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિલોગ્રામ એટલે કે બીપીએલ કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ₹22 રૂપિયા પ્રતિ કિલોગ્રામના રાહત દરે તથા મિત્રો અત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ₹15 રૂપિયાના રાહત દરે વિતરણ કરવામાં આવશે। તો મિત્રો જન્માષ્ટમી પણ ઓરે આવી રહી છે અને રક્ષાબંધન પણ ઓરું આવી રહ્યું છે। તો રક્ષાબંધનના નિમિત્તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે પણ મિત્રો હવે રાશનનું વિતરણ કરવાનું છે તે મિત્રો હવે આગામી દિવસોની અંદર ગુજરાત સરકાર દ્વારા રાશનનું વિતરણ કરવાનું છે તે મિત્રો હવેથી કરવામાં આવશે। તો શું મિત્રો તમને અત્યારે જે પણ જન્માષ્ટમીનું મિત્રો રાશન મળવાનું હતું તે મિત્રો તમને મળ્યું કે નહીં? ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। જો મિત્રો તમને રેશન કાર્ડ મળી ગયું હોય તો હા લખજો અને ન મળ્યું હોય તો ખાસ કરીને મિત્રો કોમેન્ટમાં ના લખી દેજો।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો વહાલી દીકરી યોજનામાં કેટલી મળશે સહાય. ગુજરાત સરકારની મિત્રો એક એવી યોજના છે જેમાં મિત્રો દીકરીઓને શિક્ષણથી લઈને લગ્ન સુધીની સહાય આપવામાં આવે છે. વહાલી દીકરી યોજના અંતર્ગત સરકાર મિત્રો 2 લાખ રૂપિયા કે તેથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોની દીકરીઓ માટે પેરેલ મિત્રો પેરેન્ટ ની ભૂમિકા ભજવે છે. સરકાર દીકરીઓને મિત્રો ધોરણ 1 માં પ્રવેશ સમયે 4,000 અને મિત્રો 9 માં પ્રવેશ સમયે 6,000 અને મિત્રો 18 વર્ષની વયે મિત્રો પહોંચતી વખતે 1 લાખ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો દીકરીઓને મળે છે. તો શું મિત્રો તમારે દીકરી છે અને તમે પણ મિત્રો આ યોજનામાં લાભ લીધો કે નહીં, ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ કરજો. જો મિત્રો તમે પણ લાભ લીધો ન હોય તો વહેલી તકે આ યોજનામાં ફોર્મ ભરી દેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો BSNL નો સસ્તો પ્લાન 90 દિવસ માટે ફ્રી. જીઓ, એરટેલ અને વોડાફોન આઈડિયાએ તેમના રિચાર્જ પ્લાન મોંઘા કર્યા બાદ હવે માર્કેટમાં મિત્રો BSNL ની બોલાબાલી વધી છે. ભારતીય સંચાર નિગમ લિમિટેડ મિત્રો BSNL તેના ગ્રાહકોને જૂના દરે પ્લાન ઓફર કરી રહી છે. આગામી સમયમાં મિત્રો BSNL તેની 5G સેવા શરૂ કરવાની તૈયારીઓ કરી રહી છે. તમે મિત્રો BSNL ના ગ્રાહકો છો તો માત્ર મિત્રો 91 રૂપિયામાં 90 દિવસની વેલિડિટી પ્લાનનો ઉપયોગ કરી માત્ર કોલિંગનો લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વ્યવસાય કરવા મળશે 50,000 રૂપિયા સુધીની લોન. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેમની છેલ્લી તારીખ મિત્રો 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણા મંત્રાલયે મિત્રો ટ્વીટ પર આ માહિતી આપી છે કે મિત્રો જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિક ને મિત્રો કરિયાણા, રેડીમેડ અથવા તો મિત્રો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિઓને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની હોય છે. આ યોજનામાં મિત્રો ગરીબ પરિવારને ગેરંટી વગર લોન આપવામાં આવે છે. મિત્રો PM સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન ની રકમ મળે છે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીને દુકાન ખોલવા માંગે છે અથવા તો મિત્રો ખોલે છે તો તેમને સૌથી પહેલા 10,000 રૂપિયાની લોન મળે છે. ત્યારબાદ તેને 20,000 અને પછી મિત્રો 50,000 રૂપિયાની ડબલ લોન આપવામાં આવે છે. જો કે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 11 બાંગ્લાદેશી નાગરિકો ભારતમાં ઘૂસણખોરી કરતા ઝડપાયા. BSF જવાનોએ પશ્ચિમ બંગાળમાં ઓપરેશન એલર્ટ દરમિયાન મિત્રો છેલ્લા 24 કલાકમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર એક વિશેષ ઓપરેશનમાં 2 દાણચોરીની ધરપકડ કરી છે અને પશુઓ અને મિત્રો ફેન્સડીલની બોટલો જપ્ત કરી છે. આ સિવાય મિત્રો અન્ય ઓપરેશનમાં 11 બાંગ્લાદેશી નાગરિકો ભારતમાં ઘૂસણખોરી કરતા સરહદ પર ઝડપાયા છે.